જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ કચ્છભરમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ। સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાનો સંદેશ આખા જગતમાં ફેલાવનારા જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની જિલ્લાભરમાં આસ્થાસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી। શોભાયાત્રા, સંત ભગવંતોના માંગલિક, નવકારશી સહિતના કાર્યક્રમોમાં સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભુજમાં સાતે સંજ્ઞા નેજા હેઠળ શોભાયાત્રા શહેરભરમાં ફરી હતી અને સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રામાં 24 તીર્થંકરોની શણગારેલી 24 ગાડીઓ, ઘોડે સવારો, શણગારેલી ઊંટ ગાડીઓ, ઢોલ, શરણાઈ, જૈન સંસ્કૃતિના વિવિધ ફ્લોટ્સ, ત્રિશલા માતાના 14 સ્વરૂપના દર્શન, મહાવીર સ્વામીના જીવન દર્શનને લગતા અલગ અલગ ફ્લોટ્સ વગેરે લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા હતા। શોભાયાત્રામાં સમગ્ર સંઘ અને સમાજના પ્રમુખ ઉપરાંત સાતે સંઘના પ્રમુખ મુકેશ ઝવેરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત અધ્યક્ષા કંકુબેન ચાવડા, ઉપાધ્યક્ષ હિતેશ ખંડો, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પંકજ મહેતા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ હાથી સહિતના અગ્રણીઓ જોડાયા હતા।